It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. તો વસુબેને મને કહ્યું કે એકલી છું તો 2 જણાને લઈ લે એમ. તો તરત જ વર્ષાએ કહ્યું કે ના હું લેવાની જ હતી એમ. પણ એટલું ઇન્સ્ટન્ટ થઈ જતું હોય છે કપટ એમ. પોતાને રક્ષણ જ કરી નાખીશું. પોતાની જાતનું રક્ષણ કરવું એને કપટ કહ્યું છે. પોતે કશું કરવાનું ના હોય છતાંય કે ના હું તો કરવાની જ હતી. હા, એને કરવાનો વિચારે ના હોય છતાંય આવું હવે એમાં કશું કે એવું કહેવાથી કશું કંઈ ફાયદો નથી, કશું નથી કે એમ કે ડલ્લા મળી જવાના છે એવું કશું નથી. છતાંય પોતાની જાતનું રક્ષણ એવું સહજ વણેલું હોય છે કે ઓટોમેટિક એનું રક્ષણ થઈ જ જાય, બેભાનપણે થઈ જાય. શું પાછી પોતે પોતાના હસબન્ડ સાથે પણ કરતા હોય છે કપટ. કેવી રીતના તો કે આમ પોતે માંદી છે, સૂઈ ગઈ છે, માથું દુખે છે અને આખું શરીર દુખે છે, પગ બહુ દુખે છે. કેટલીક તો પછી દબાવડાવે હવે પોતાના હસબન્ડ પાસે, પછી દબાઈને પછી તોય ધરાય નહીં. પેલો કહેશે કે હવે મને બહુ કંટાળા છે, ચાલને હોટલમાં આપણે જઈએ. તો એટલું બધું દુખતું હોય ને તોય હોટલમાં જવાનું થાય એટલે તૈયાર થઈ જાય કે ચાલો ત્યારે આવું છું તમારે, તૈયાર થઈ જાય. બોલો લગ્ન પાર્ટીમાં જવાનું હોય તો કે માથું દુખે છે કે હોઈ રહી હોય, પછી કહેશે પાર્ટીમાં જવાનો ટાઈમ થયો ચાલ નહીં તું, તો પછી તરત થઈ જાય ને. ત્યાં બધા જોડે એટલી હસી ખુશીને વાતો કરતી હોય, માથું તો શું એને કાંઈ નખમાં એ દુખાવો ના હોય. એટલું બધું કપડ એને આવડે સુફરતાથી. તું જરાક થતું હોય તો મોટું સ્વરૂપ બતાડી દે. ઘરમાં કામ ના કરવું હોય ને, સાસુએ કામ કાઢ્યું હોય ઘઉં વેડવાના તો આરામથી સૂઈ જાય. આજ તો મારું બહુ માથું દુખે છે, ઓળીને સૂઈ જાય એમ કરીને પોતામાંથી છૂટી જવા માટે. એટલે આવી રીતના. અને પાછા હસબન્ડને તો ઘણી બેન કહેતી હોય છે, હા બહુ કોમન છે. એક બેન તો દાદાને કહેતા હતા, દાદાની પાસે આવ્યા હતા તો કહે છે કે દાદા મારા હસબન્ડ બહુ ભોળા છે. કે છે કેમ ભોળા? તો કે હા બહુ ભોળા છે, બધાથી છેતરાય કે છે, વાતે છેતરાઈ જાય કે છે મારા હસબન્ડ તો કે એટલા બધા ભોળા છે. પછી દાદા એમને કહ્યું એમ તું છેતરવું નહીં? તો કે ના હું તો ના છેતરાવું, હું તો તરત સમજી જાઉં કે આ નથી અહીંયા છેતરાવા જેવું, આ બધા આપણે છેતરશે એટલે હું તો ના છેતરું. પણ મારા હસબન્ડ તો છેતરાઈ જાય, બહુ ભોળા છે. દાદા કહેતા તું તારામાં કેટલું બધું કપટ છે, તું કેટલી કપટી છે, તને તારા હસબન્ડ ભોળા દેખાય છે. દરેક સ્ત્રીને જોજો, તમારે મેજોરિટી બધી સ્ત્રીને અંદર ખબર જ છે કે મારો વર ભોળો છે. એટલે બે ભોળો હતા, પોતે કપટીને ભોળાનું અપોઝિટ શું કપટ. પોતે હોશિયાર કે હું છેતરું નહીં તો કયા આધારે ના છેતરાય. પોતાને એટલું બધું કપડ આવડે છે, કળા છે, બધું જ છે. એટલે પેલાને એવું કશું આવડે નહીં, સીધું સરળ ખાતું હોય. એટલે આવી રીતના આપણે હસબન્ડ પુરુષ હોય પોતાની રીતે ઘણું એમનું જો હોય છે, પણ એ જ્યારે બીજી ક્યારે વાત આવશે ત્યારે પુરુષોની પણ આપણે કાઢશું વાત. પણ અત્યારે તો આપણે ચોખ્ખું થવું છે એટલે આપણે આપણી વાત કરો કે આપણે ક્યાં ક્યાં ભૂલ કરતા હોય છે, કેવી રીતના આપણા દોષ થતા હોય છે. જે મલ્લીનાથ ભગવાનને એક દોષ થયો એનું આટલું પરિણામ આવ્યું, તો આપણા જીવનમાં આવા કેટલા થતા હોય છે. આ બોધ લેવા માટે આપણે એની એટલા માટે જ આ બધી ચર્ચા કરી રહ્યા છીએ કે કેમ કરીને આપણે આવા દોષ ન થાય ને આમાં જાગૃતિ આવે આપણને. કારણ કે ક્યાંક ને ક્યાંક કોકને કંઈક થયા જ કરતું હોય છે. કોઈ સીધી રીતે કપડાનો સાડીઓનો મોહ, એના માટે કેટલો મોહ. પૈસા હસબન્ડ પાસે ના હોય તો એને અટાઈ પટાઈને ગમે તેમ કરીને પૈસા કઢાવે અને પોતાનો મોહ પૂરો કરે. અને ઢગલા સાડી હોય તોય નક્કી કરે, હા બોલતી હોય હવે તો મારે બહુ થઈ ગઈ. હસબન્ડને પાસે પૈસા કઢાવતી કે બહુ છે હવે, પેલો કે આટલી બધી સાડી છે ના મારે વધારે, પણ આ વખતે તો એટલી ફાઇન ડિઝાઇનની આવી છે ને એવી સરસ આવી છે તે મારે છે તો હવે નથી લેવી, પણ આ એક જ લઈ છે, હવે નહીં લઉં. હા એમ કરીને એને પટાઈ દે. પેલો બિચારો કે હાર તારે લઈ લે. એને થોડું અંદર તો ગમતું હોય, પોતાની વાઈફ જરા સારા સારા કપડાં કરીને ડ્રેસઅપ કરીને નીકળતી હોય તો એને સારું લાગે, ઓ મારી વાઈફ કેટલી સરસ દેખાય છે. ફ્રેન્ડ સર્કલમાં જરાક એને વટલા પાડે લાગે કે મારી વાઈફ બીજા બધા કરતાં ફાઇન છે. એટલે એ અંદરથી અંદરખાને એને તો થતું હોય હાર તારે લઈ જા તારે એમ કરીને આને તો અંદર પારે પર મોહ અને એના માટે કપટ એ કરે. શું ઘણી વાર તો હસબન્ડથી છાનું બી લઈ આવે સાડી, હા
અને પછી બધા તપાસ કરે ઘરમાં સાસુ હોય કે આ બધી કઈથી લાવી, તો પછી ધીમે રહીને કહી દે આ તો હું પિયર ગઈ હતી ને તે મારા પપ્પાએ લાવી આપી હતી, એટલે હોય આના જ ગાંઠ કરેલા પૈસામાંથી લાવેલી હોય તો આવી રીતના કપટ કરી અને બહાર બતાડે કે આ તો મારા પિયરનું છે. એટલે આવા કપડ બહુ થતા હોય છે. કપડા માટે તો એ કપડાનો મોહ છે ને એના આધારે થઈ જાય છે કપડ. એટલે કોઈને એવો કપડાના મોહ ને કપટનો એવો કંઈ અનુભવ હોય તો કહેજો. મારો એવો એક અનુભવ છે કે મારી એક ફ્રેન્ડનો ફોન આવ્યો અને એણે મને કીધું કે લખનઉથી બધી ઘણી સાડીઓ આવી છે તો તારે જોઈતી હોય તો લઈ જા. તો મારા મિસ્ટરે પૂછ્યું કે તને કોનો ફોન છે, તો મેં કીધું કે મારી ફ્રેન્ડનો ફોન છે ને મને બોલાવી છે તો હું જવાની છું. એટલે ત્યાં એમને મેં કીધું નહીં કે હું સાડી જોવા માટે જવાની છું. પછી ત્યાં એના ઘરે ગઈ અને મેં જોયું કે સાડીઓ બધી કલર વધારે હતી. એટલે ત્યાં આગળ ઉષાબેનનો એક એવો નિશ્ચય હતો કે સાડી નથી જ લેવી. એટલે પછી એમણે એવું કીધું કે મને તો વ્હાઇટ કલરની સાડી જોઈએ છે. એટલે ત્યાં પણ એવું કપટ કર્યું પેલી ફ્રેન્ડની આગળ કે કલર નથી જોઈતી એને વ્હાઇટ જોઈએ છે. પછી ઘરે પાછી હું આવી અને આવીને મારા મિસ્ટરે પૂછ્યું કે કેમ તું ફ્રેન્ડને ત્યાં કેમ ગઈ હતી, ત્યારે મેં એમ કીધું કે કંઈ નહીં કામ હતું એટલે ગયેલી. પણ પછી પાછું છેવટે એમ થયું કે ના કહી દેવા દે ને, એટલે કીધું કે સાડી જોવા માટે ગયેલી. તો પંડિતજીનો નેચર તો એવો છે કે તને સાડી ગમતી હોય તો લઈ લેવી હતી ને, તને પૈસા લઈ જવાતા. પણ પેલો ઉષાબેનનો દ્રઢ નિશ્ચય હતો કે ના નથી લેવી. એટલે બંને જગ્યાએ એવું જુઠ્ઠું બોલી અને કપટ કર્યું. હા, આ પાછા હસબન્ડને તો ખબર જ ના પડે કે આણે કપટ કર્યું. હા, કપટ ખબર પડી જાય તો એ કપટ ના કર્યું કહેવાય. કેવું સિફતથી હોય કે કોઈને ખબર, પોતાને ખબર ના પડે કે મને આ કપટ થઈ રહ્યું છે. શું બહુ જોખમ છે. શું એટલું બધું આવરણ કે આપણી જાગૃતિમાં નથી આવતું કે આ શું થઈ રહ્યું છે. આપણી એક ક્રિયાની આપણે સ્થૂળ ક્રિયા અને અંદરની સૂક્ષ્મ ક્રિયા અંદર શું થઈ રહી છે એ દરેક ક્રિયાની સામે આપણને જાગૃતિ હોવી જ જોઈએ. એ જાગૃતિ ના હોય તો એ વસ્તુ આપણા ઉપર સવાર જ છે, એના આપણે તાબામાં જ છીએ. શું કપટ એટલે કપટ એક એવી ગ્રંથિ છે, ગાંઠ જ છે. કપટની ગાંઠ લઈને આવ્યા છે, મોહની ગાંઠ લઈને આવ્યા છે. એ ગાંઠો એટલે પૂર્વભવના બધા પરમાણુ આપણે એને ચાર્જ કરીને આપણે આપણા આત્માની આજુબાજુ પડેલા છે. એ એક ગ્રંથિઓ છે. એ ગ્રંથિઓ છેદાય ત્યારે આપણે નિર્ગ્રંથ થવાય અને મોક્ષે જવાય. આ ગ્રંથિઓ છેદવા માટે આપણને એનો સ્ટડી કરવો પડે. શું પોતાની જાતનો સ્ટડી કરવો પડે, પોતાની ઇન્ટ્રોસ્પેક્શન કર્યા કરવાનું. એના માટે કંઈ નહીં તો 10 કે 15 મિનિટ રોજની ફાળવો આપણી પ્રકૃતિમાંથી છૂટવા માટે, પ્રકૃતિની પકડમાંથી મુક્ત થવા માટે. આપણી પ્રકૃતિ ક્યાં ક્યાં આપણને બાંધે છે, એનું ચલન ક્યાં છે ને આપણું આત્માનું ચલન ક્યાં નથી. એ આપણા આત્માનું ચલન થાય તો આ પેલા બધાનું ચલન જતું રહે. અને આત્માનું ચલણ એટલે શું, આપણને ખબર પડે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે. જ્યાં જ્યાં આપણને જ્ઞાન થાય છે ત્યાં ત્યાં પેલી ચલણ આત્માનું આવે છે. અને પેલી પ્રકૃતિ જે પર છે, આપણાથી નોખી છે, જુદી છે, એનું ચલન ખલાસ થાય છે. એ પરમાણુ ખરી પડે છે. આ સાયન્સ છે અને સાયન્સથી જ આ આખો સોલ્વ થાય છે. મને તો દાદાએ ચોખ્ખું કહ્યું હતું કે નિરૂબેન આ કપટ અને મોહ કાઢવા માટે કોઈ પણ રીતે મારી ઠોકીને કે બધા નિયમો કરીને આમ કરીને તેમ કરીને જો ફોર્સથી દબાણથી કે અહંકારે કરીને નહીં જાય, વિજ્ઞાનથી જશે. આત્મવિજ્ઞાન, વિજ્ઞાન એટલે ક્રિયાકારીનું પરિણામ આવે જ. આ પોતે આત્મા સ્વરૂપ છે અને જે આ શરીરમાં જે મોહના પરમાણુ છે, કપટના પરમાણુ છે, એ આપણાથી નોખા છે. એ આપણા મન વચન કાયામાં ભરીને લાયેલા તે છે. અને એને જ્યારે જ્યારે ઊભા થાય ત્યારે આપણી દ્રષ્ટિમાં આવવું જ જોઈએ, આપણે ખ્યાલમાં આવવું જ જોઈએ. અને જ્યાં ખ્યાલ બહાર જતું રહે છે ત્યાં એનું ચલણ આપણા ઉપર એટલું આવરણમાં લીધે રહ્યા જ કરે છે. જ્યાં આપણું ખ્યાલ આવે એટલે આવરણ ખસ્યું ત્યારે આપણે ખબર પડે. આપણે ખબર પડે ત્યારે પેલું વસ્તુ ખરી પડે. એટલે આખું સાયન્સ છે. અને પોતે ક્યારેય પણ હું આ શુદ્ધ આત્મા જ છું એ અવેરનેસમાંથી તો ક્યારેય જવાનું નથી. આ જે કંઈ થાય છે એ બધું જ આ પ્રકૃતિના પરમાણુઓનો ખેલ છે. આ બધી પૂતગલની કરામત છે. પણ એ કરામતની સામે આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. આપણા સામે અંધારું ના થઈ જવું જોઈએ. આપણે જો અંધારામાં રહ્યા તો આપણું ચલણ ના રહે. જેમ ચોર છે તો ક્યારે નાશે તો કે માલિકને ખબર પડે ત્યારે, અને માલિકને ખબર ના હોય તો ચોર બધું આખું બધું સર્વસ્વ લૂંટી જઈ જાય
તોય આપણે અંધારામાં રહીએ, ઊંઘના આવરણમાં રહીએ. એટલે આ બધા ઊંઘમાંથી જાગવાની વાત છે. આપણા પરમાણુ જે આપણી સામે ચલન ચલાવી રહ્યા છે, આ તો ઘણી બધી સ્થૂળ બેઝિક થઈ રહ્યા છે. સાવ સાદા રોજિંદા વ્યવહારના કપટની વાત છે. એથી આગળ તો સૂક્ષ્મમાં તો ખૂબ લઈ જાય છે. પોઝેસિવનેસ, પછી આ હૂંફ માટે ને આ બધા માટે જે કરે છે એમાં તો કેટલું સૂક્ષ્મમાં કપટ થતું હોય છે. પછી બીજી બાજુ આ સ્ત્રીઓ ઇમોશનલ બહુ થઈ જાય. આ સ્ત્રી પ્રકૃતિની બીજી એક ખાસિયત છે, ઇમોશનલ થઈ જાય. વાતે વાતે ઇમોશનલ થઈ જાય, સ્વસ્થતાથી સ્થિરતાથી ના રહે અને ઇમોશનલ થઈને બોલ 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 કર્યા કરે. અને એને ખબર નથી પડતી કે હું બોલું છું એમાંથી અર્થ કેટલો સરે છે, સામાન્ય કેટલું ઉપયોગી થાય છે, એને ગમે છે કે નથી ગમતું, કશું નહીં. આવરણ જ હોય, ટોટલ આવરણ હોય, ગણતરી હોય જ નહીં. એને પ્રકૃતિવશ થઈને જ નીકળ્યા કરે. સહજ પ્રકૃતિ જેમ સાહજિકતામાં જેમ ચાલતું હોય ને એ સાહજિકતામાં હોય, જાગૃતિ ના હોય. એટલે ધક્કાથી ચાલતું હોય એવું આ પરમાણુના ફોર્સના ધક્કાથી એ બેભાન થઈને આવરણ સાથે બધું જ કર્યા કરતા હોય છે. ઇમોશનલ એટલે એટલું બધું આમ વાત કરતાં કરતાં જરાક આપણે પૂછીએ કે ભાઈ કોણ આવ્યું તું ઘરમાં, જ્યારે સાસુઓને પૂછે કે કોણ આવ્યું તું, એને ત્યારે કોઈ સહજ જ પૂછ્યું હોય કે કોણ આવ્યું તું, એ સૂતી હોય અંદર રૂમમાં અને સહજ પૂછે કે કોણ આવ્યું તું, તો પેલું ઇમોશનલ થઈ જાય. એને એમ અંદર ચાલુ થઈ જાય, મારા માટે શંકા કરે છે, આમ છે તેમ છે, મારા કે કોઈ હતું, મેં કે એને આપી દેવા માટે બોલે. એટલે તરત જ વાત છતની વાત બનાવી કરશે. ના ના કે છે કે હા હું તો કંઈ નથી, આ તો પેલો દૂધવાળો આવ્યો હતો, કાંઈ દૂધ લઈને ચાલ્યો ગયો. અને હું તો તે ઘડીએ હું તો બહુ કામમાં હતી, તોય મને તો કંટાળો આવે, ઊભી થઈને જેમ તેમ કરીને મેં તો દૂધ લીધું. આ કોઈ પૂછતું નથી, સહજ કે હા બે આવ્યો તો ગયો. છતાં સાદી બે જ વાત હોય પણ પોતે એટલી બધી ઇમોશનલ થઈ જાય અને જોડે જોડે પાછી પોતાનું રક્ષણ કરવા માટે કારણ વગર વધારાના વાક્યો બોલી કાઢે, પોતાનું પ્રોટેક્શન કરવા માટે કારણ વગર. એટલે આ બધાની જરૂર નથી. અને એની પાછળ આપણે ક્યાં આવરણો બાંધીએ છીએ, કેવા કર્મો બાંધીએ છીએ. મલ્લિનાથનું જોયું તો એક જ કપટથી એમને સ્ત્રી દે આવ્યો, તીર્થંકર. જોકે એ તો જબરજસ્ત હતા, એટલે તીર્થંકર તો પદ હતું જ એમનું, પણ છતાંય આ આશ્ચર્ય સર્જાયું. પણ છતાં એમને આવ્યું પેલા રાજાઓના જોડે સ્વયંવરમાં આવ્યા ને મોહી પડ્યા ને એનો એમને નિકાલ કરવો પડ્યો. અને આ બધું કેટલું વગર કારણે ને અને એમને આ તો આપણે તો આવા તો આના કરતાં અનેક ગણા આપણે કેટલાય દિવસમાં કરતા હોઈએ છીએ. એની સામે આપણે જાગૃતિ મૂકવાની છે. અને આપણે જો આ જાગૃતિ આવશે તો જ છૂટાશે અને તો જ આપણો મોક્ષ થશે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનને જગત કલ્યાણની કેટલાય અવતારોથી ભાવના જ હતી. એ કેમ કરીને આ વિશ્વનું કલ્યાણ થાય, તો ક્યાંથી શરૂઆત કરી અને કેવી રીતે વધારવું અને કેવી રીતે જગતને પહોંચાડવું, તે આ એક ત્રિમંદિર એવો દાદાજીનો કોન્સેપ્ટ છે, ક્રાંતિકારી કોન્સેપ્ટ છે. અને કેવી રીતે જગતનું કલ્યાણ થાય, આખા વિશ્વના તમામ ધર્મોવાળાને મતભેદ પક્ષાપક્ષી તૂટે અને સાચા રસ્તે ભલે એક ડગલું પણ ચાલે, વિતરાગ માર્ગમાં એક ડગલું પણ ચાલે, તેની માટે આ ત્રિમંદિરથી શરૂઆત થાય છે. લોકો તો જ્યારે પગ મૂકે છે મંદિરમાં ત્યારે કે છે આ અલૌકિક વાઇબ્રેશન આવે છે, ભગવાન સાક્ષાત બેઠા હોય અને હૃદયમાં ભગવાન છપાઈ જાય છે, ભૂલાતા જ નથી. અને ગમે તે ધર્મ જ્ઞાતિનો હોય. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.